નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હવામાન નિષ્ણાત અને પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા પરેશભાઈ ગોસ્વામીજી. પરેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર. પરેશભાઈ, પ્રેસ કોન્ફરન્સ કરીને તમે જાહેરાત કરી કે આમ આદમી પાર્ટી સાથે હવે મારો કોઈ જે છે તે સંબંધ નથી, અને સૌથી મોટો પ્રશ્ન તો હાલમાં એ છે કે આમ આદમી પાર્ટીને તમે આટલી બધી મદદ કરી, તો આ સમયગાળા દરમિયાન અને ખાસ કરીને ચૂંટણીના સમયગાળા દરમિયાન આમ આદમી પાર્ટી સાથે છેડો કેમ ફાડ્યો? બેન, આમાં ચૂંટણીનો કોઈ મુદ્દો જ નથી. આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યો. આમ તો 4-5 મહિનાથી આમ આદમી પાર્ટી મારી વચ્ચે થોડીક વાતચીત ચાલતી હતી. અને તમે જે કહ્યું ને, મેં તો આમ આદમી પાર્ટીને ઘણી બધી મદદ કરી, પણ આમ આદમી પાર્ટીએ મને મદદ ના કરી, એટલે મારે આમ આદમી પાર્ટી સાથે રાજકીય સંબંધ પૂરા કરવા પડ્યા છે. વારંવાર આમ આદમી પાર્ટીના અમુક જે કાર્યકર્તાઓ ને એની જે સોશિયલ મીડિયાની ટીમ છે, એ ખોટી રીતે મને ટોર્ચર કરતી હતી. એમનું ધાર્યું ન કરીએ, એને અનુકૂળ આવે એ પ્રકારનું આપણે ન કરીએ, એટલે મારી ઉપર ખોટી રીતના આક્ષેપો કરીને મને વારંવાર ટોર્ચર કરતા હતા. જેની 4-5 મહિનાથી હું અપીલ કરતો હતો આમ આદમી પાર્ટીને કે ભાઈ, તમે જે કઈ તમારી ટીમ છે એમની સાથે વાત કરો. જો મારામાં કોઈ ફોલ્ટ હોય તો તમે પુરાવા લાવો, અમે તમામ બાબતના પુરાવા આપવા અમે તૈયાર છીએ, પણ ખોટી રીતના તમારા રાજકીય લાભ માટે થઈને તમે એક નિર્દોષ વ્યક્તિને દંડ આપો, આવું ન ચાલે. આવું 4-5 મહિનાથી ચર્ચા કરવા છતાં પણ જો આમ આદમી પાર્ટી એમાં કોઈ એક્શન ન લીધું, એટલે પછી મારે ન છૂટકે રાજકીય સંબંધ પૂરા કરવા પડ્યા. ને આમ તો એવું પણ કહી શકાય કે મારે રાજકારણ છોડી દેવું પડ્યું. પરેશભાઈ, પરંતુ તમને શેની મદદ જોઈતી હતી આમ આદમી પાર્ટી પાસેથી, અને બીજી બાજુ કઈ રીતનું ટોર્ચર થઈ રહ્યું હતું? ટોર્ચર તો બેન એ રીતનું થયું હતું કે મેં એક આંદોલન કર્યું હતું. એ આંદોલનની અંદર હું ચોખ્ખો હતો, સાફ હતો. મેં ત્યાં સુધી આમ આદમી પાર્ટીને કીધું હતું કે મારો નાર્કો ટેસ્ટ કરાવો તો ખબર પડશે. કેમ કે આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓ અને અમુક નેતાઓએ મારી ઉપર એવા આક્ષેપ કરેલા હતા કે પરેશ ગોસ્વામીએ આંદોલનના નામે પડીકું લીધું. એ પછી મેં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાની સમક્ષ અનેક વખત એ રજૂઆત કરી હતી કે મેં કોઈ જ પણ પડીકું લીધું હોય તો હું એક ધાર્મિક માણસ છે, મારા માટે ગાયની માટી સમાન છે. આનાથી વિશેષ કોઈ મારી પાસે પુરાવો ન હોય, છતાં પણ મને વારંવાર એ બાબતમાં ટોર્ચર કરતા હતા. એટલે મેં આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે મદદ માંગી કે ભાઈ, આની કાં તો ચર્ચા કરો, અથવા તો તમારી ટીમને તમે વાત કરો કે ખોટી રીતે મને આ રીતે હેરાન ન કરે. છતાં પણ એનું કોઈ મને મદદ ન કરી અને મને ખોટી રીતે હેરાન કરવાનું ચાલુ રહ્યું. એટલે પછી મેં આમ આદમી પાર્ટી છોડી છે. પરેશભાઈ, કયા નેતાઓ જે છે તમારા પર આરોપ લગાવતા હતા કે ભાઈ એમને પડીકું લઈ લીધું પરેશભાઈએ? નહીં, પ્રદેશના કોઈ નેતાએ ડાયરેક્ટ મારી ઉપર આરોપ નથી લગાવ્યો, પણ જેના કાર્યકર્તાની ટીમ હોય, એની જે સોશિયલ મીડિયાની ટીમ હોય, એ ટીમ દ્વારા મારી ઉપર આરોપ લગાવવામાં આવતો હતો. એટલે સ્વાભાવિક રીતે કાર્યકર્તાને જે સોશિયલ મીડિયાની ટીમ હોય એની ફરિયાદ પ્રદેશ નેતાને જ કરવાની હોય. એટલે મેં પ્રદેશ નેતાને વારંવાર એની ફરિયાદ કરી હતી, છતાં પણ એનું કોઈ ખાસ પરિણામ ન મળતા મારે આ પગલું ભરવું પડ્યું. પણ પરેશભાઈ, કયા એવા નેતાઓ હતા જેમને તમને મદદ ન કરી? મેં તો ઈશુદાનભાઈને પણ ફરિયાદ કરી હતી કે ભાઈ આનું આપણે કોઈ નિવેડો કાઢવો જોઈએ. ગોપાલભાઈ ઇટાલિયાને પણ વાત કરી હતી, અને મેં મનોજભાઈ સોરઠિયાને, મેં ત્રણેયને વાત કરેલી હતી, છતાં પણ એનું નિરાકરણ ન આવ્યું. જી, પરેશભાઈ, બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી તો તે સમય દરમિયાન ગોપાલ ઇટાલિયા પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા તમારા દ્વારા. એ આરોપ ગોપાલભાઈ ઇટાલિયા નહીં, આખી આમ આદમી પાર્ટી ઉપર આરોપ કહેવાય. આમ તો કે આમ આદમી પાર્ટી છે 5 જગ્યાએ સત્તામાં છે, તો આ 5 જગ્યાએ શું કામ કરીએ એ પણ ખેડૂતને બતાવે. આજે મારા નામે તો ખેડૂતને ભ્રમિત કરે જ છે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ કે પરેશભાઈ આવા છે તેવા છે. તો આમ આદમી પાર્ટી કેવી છે એના જવાબ પણ આમ આદમી પાર્ટી આપવા જોઈએ. ખેડૂતો માટે જે કઈ મુદ્દાઓ છે, ખેડૂતોના પાક વીમાની વાત છે, ખેડૂતોના દેવા માફીની વાત છે, ખેડૂતોની ટેકાના ભાવે મગફળી પૂરી નથી ખરીદાતી, તો આ બાબતે વિધાનસભામાં અવાજ ઉઠાવવો જોઈએ. તો અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ શું કામ નથી ઉઠાવ્યો? કેમ કે મારે તો કોઈ રાજકારણની અંદર ચૂંટણી લડવું ન હતું, મારે આમ આદમી પાર્ટીમાં કોઈ હોદ્દાની લાલચ નહોતી, મારે કોઈ બીજી કોઈ અન્ય લાલચ નહોતી. હું તો નિસ્વાર્થ ભાવે ખેડૂત માટે થઈને જ્યારે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતો હોય, અને સપોર્ટ કરવા પછી પણ જો ખેડૂતોના હિતમાં આ આમ આદમી પાર્ટી છે એ કામ ન કરે અને ત્યાં વિધાનસભામાં અવાજ ન ઉઠાવે, તો સ્વાભાવિક રીતે મારે એમને કહેવું પડે કે તમે પણ આ કામ ખેડૂતોના નથી કર્યા.
પણ પરેશભાઈ કોના ઈશારે એ સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ થઈ રહ્યું હતું? આમ આદમી પાર્ટીની છે દિલ્હીથી લઈ પંજાબથી લઈ અને ગુજરાતની અંદર તમામ જગ્યાએ એની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે એ ટીમ કામ કરે છે. પરેશભાઈ, પણ ગુજરાતની કઈ વ્યવસ્થા હતી જે ખરેખર આ ટ્રોલિંગનું કામ કરી રહી હતી? અ, ગુજરાતની કઈ વ્યવસ્થા એટલે ગુજરાતના જે એના કાર્યકરો હોય જે ગામડે ગામડે એના કાર્યકર્તા તરીકેનું કામ કરતા હોય એમાંથી અમુક કાર્યકર્તાઓ હતા. સાથે એની જે સોશિયલ મીડિયાની ટીમ બેસતી હોય. સોશિયલ મીડિયાની ટીમનું આમ તો પાર્ટીમાં શું કામ હોય તો કે કોઈ પણ જગ્યાએ રાજકીય પ્રોગ્રામ થતો હોય તેના બેનર એની પ્લેટ બનાવવાની, ડિજિટલ પ્લેટ, અને એને ફેસબુક ઉપર મૂકવી, કોઈ કાર્યક્રમ થયો હોય એના વિડીયો એડિટ કરવા, આ બધું કામ છે એ સોશિયલ મીડિયાની ટીમ કરતી હોય છે. એ જ ટીમને મારી વિરુદ્ધ કોમેન્ટ કરવા માટે કોઈ ને કોઈ આમ આદમી પાર્ટીએ લગાવેલી હતી. તો પરેશભાઈ, એ કોના ઈશારે કામ થઈ રહ્યું હતું? સોશિયલ મીડિયા ટીમ એ તો કોના ઈશારે તપાસનો કામ વિષય કરી છે. રહી એ તો તપાસનો વિષય છે. એના માટે જ મેં જે કઈ પ્રદેશની ટીમ છે એને કીધું હતું કે તમે આ તપાસ કરો, આ કોના આદેશથી મારી વિરુદ્ધ કામ થાય છે. પણ છતાં આજ દિવસ સુધી મને હજી જવાબ નથી આપ્યો આમ આદમી પાર્ટીએ. નહીતર તો એને સોશિયલ મીડિયાની ટીમને પણ પૂછવું જોઈએ કે ભાઈ તમને આ પરેશભાઈની વિરુદ્ધ આ રીતના પ્રોપોગેન્ડા ચલાવવાનું કોને કીધું? પણ જી. એ મને હજી સુધી જવાબ નથી મળ્યો. એટલે કોના ઈશારે થયું છે હું પણ ગોતું છું. જ્યારે પણ એ નામ મળી જશે ત્યારે ચોક્કસથી હું આપના માધ્યમથી એનો પણ ખુલાસો કરીશ. પણ પરેશભાઈ, તમને કોઈ શંકા છે કે કોઈ આ વ્યક્તિ કે અથવા તો કોઈ નેતાના ઈશારે આ કામ થઈ રહ્યું હોય? જ્યાં સુધી હું વ્યક્તિ સુધી ના પહોંચું ત્યાં સુધી કોઈનું પણ નામ આપવું અઘરું છે. કેમ કે અત્યારે મને ખબર જ નથી કે કોણ વ્યક્તિ હતા. પણ કોઈને જી. કોઈ તાકાત તો એની પાછળ કામ કરે જ છે, આ ચોક્કસ વાત છે. પરેશભાઈ, બીજી બાજુ એક પણ એવી ચર્ચા છે કે પરેશભાઈ હવે ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે રાજુ કરપડાની જેમ. 1000% તમારે લખવું હોય તો લખી લેજો ને. હું ક્રાંતિ માર્ગના માધ્યમથી કહું છું કે પરેશ ગોસ્વામી કોઈ જ રાજકીય પાર્ટીમાં જોડાવાના નથી. ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, સમતા પાર્ટી નહીં, બહુજન સમાજવાદી પાર્ટી નહીં, કે ભારત દેશમાં જેટલી પણ પાર્ટી છે એમાંથી એક પણ પાર્ટીમાં પરેશ ગોસ્વામી જોડાવાના નથી. આ વાત કન્ફર્મ છે. જી પરેશભાઈ, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ. જી.